હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને નીલમ ધોળક બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું છું નીલમ. અને જો આજે છે ને અમે છોકરાઓને લઈને છે ને સ્કૂલે જતી હતી, કેમ કે ત્યાં છે ને ચોપડાનું વિતરણ ચાલુ હતું, એટલા માટે. અને થોડુંક ડિસ્કાઉન્ટ પણ હોય ને તો સસ્તું પણ મળી જાય. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો સ્કૂલમાં પહોંચી ગયા. અને જો ત્યાં બહુ લાંબી લાઈન હતી અને ત્યાં લાઈનમાં આપણે ઊભું રહેવું પડે એમ હતું. અને ઉપરથી એટલી બધી ગરમી હતી ને કે શું વાત કરો. પછી ફાઇનલી ચોપડા મળી ગયા. અને પછી એક સાઈડ બેસી વ્યવસ્થિત ચોપડા જોઈ લીધા, કેમ કે ચોપડા પણ જોવા જરૂરી છે. અમુકમાં છે ને પ્રિન્ટ આછી ઘાટી હોય છે અને અમુકમાં પેજ ફાટી ગયેલા હોય છે. એટલા માટે આવું બધું છે ને પહેલાં આપણે સ્કૂલમાં ચોપડા મળે ને એટલે જોઈ લેવાના. સ્કૂલમાં શું ગમે ત્યાં જઈને પહેલાં એકવાર ચોપડા સારી રીતના ચેક કરી લેવાના, પછી જ ઘરે લાવવાના, એટલે બદલાવાની માથાકૂટ ના રહે. પછી હું અને સ્નેહ છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને પછી વ્યવસ્થિત બેસીને બધું ચોપડા સારી રીતના જોઈ લીધા. અને બંને વાતો કરતા હતા અને બધું સમજાવતી હતી કે હવે સ્કૂલ ચાલુ થાય એટલે આપણે બધું વ્યવસ્થિત બધું ભણવાનું. આવી રીતના અમે બધી વાતો કરતા હતા. અને હમણાં એમ નહીં, જો સ્કૂલ ચાલુ થશે ને એટલે નવી નવી ચોપડીઓ વાંચવાનો લખવાનો બહુ શોખ થશે. પછી છે ને જ્યારે જૂનું થતું જશે ને એમ પછી ચોપડા સામુય નહીં જોવે એ. અને જો અમારે તો એવી રીતના બધી તૈયારી હવે ચાલે છે. ધીમે ધીમે બધી વસ્તુ લેવાની જે સ્કૂલ બાબતની હતી એ બધી ચાલુ કરી દીધી છે અમે. તમે તમારી તૈયારી થઈ ગઈ કે નહીં? તમે છોકરાઓને બધી વસ્તુ લઈ લીધી કે નહીં? હમણાં જો ચોપડાનું, સ્ટેશનરીનું ને આવું બધું ચાલતું જ રહેશે, એટલે તમારી સાથે થોડું ઘણું શેર કરતા રહીશું આવું બધું. અને એમાંય તે જો હમણાં નવું વર્ષ ચાલુ થયું છોકરાઓના માટે, એટલે છોકરાઓને પાસે કંઈક નવું વસ્તુ હોય ને એટલે એનો બહુ ઉત્સાહ હોય ભણવા જવાનો, લખવાનો, વાંચવાનો અને સ્કૂલે જવાનો. અને જો આવી રીતના આપણે કંઈક નવું લઈ દેવી તો એને પણ વધારે સારું લાગે. પછી બપોરનો સમય થઈ ગયો હતો અને હું આવી ગઈ હતી રસોડામાં રોટલી બનાવવાની. તો મારી નજર બારી તરફ ગઈ તો બહાર એટલો મસ્ત વ્યૂ હતો કે શું વાત કરો. અને આવો વ્યૂ તો છે ને ગામડામાં જોવા મળે. ગામડામાં રહેતા હોય ને એવું જ લાગે. પણ આ જો આ વ્યૂ છે ને પાસોદરામાં જોવા મળે. વરાસામાં તો આવું જોવા જ ન મળે. અને મારા તુલસીમાં જો હાવ સુકાઈ ગયા. પહેલાં એકદમ લીલાસમ હતા, પણ થોડુંક દુઃખ થયું કે તુલસીમાં સુકાઈ ગયા. અને પછી આ સમય છે ને 5 વાગ્યાનો છે સાંજનો. અને જો નીચે છોકરા રમતા હતા. હું છે ને રસોડામાં આવીને તો બહુ અવાજ સંભળાતો હતો. મેં જોયું કે મેં કેમ એટલો બધો અવાજ કરે છે, તો છોકરાઓ રમતા હતા ને એનો અવાજ આવતો હતો. અને આ જો સરસ મજાનો વ્યૂ છે અત્યારનો, કેટલો સરસ ઠંડો પવન આવતો હતો, વાત જ પૂછો મારે. જો આ સાઈડ જે છોકરા રમે છે, જો ઓલી સાઈડ છોકરા રમતા હતા, બે સાઈડ છોકરા રમતા હતા. અને અહીંયા જુઓ છોકરાઓ સાયકલ ઉપર ચડીને આંબલીનું આ ઝાડ છે ને એના પાન ખાવા માટે ટીંગાય છે. જુઓ આવી રીતના છોકરાઓ અહીંયા મસ્તી કરતા હોય છે, તે જોઈને વધારે મજા આવે જોવાની. તો ફાઇનલી ફ્રેન્ડ છે ને આજે આપણે ભાજી બનાવવાના છે. તો ભાજીની બધી વસ્તુ હું લઈ આવીશું, પણ ભાજીની રેસીપી હું આમાં શેર નથી કરતી. એના માટે હું શોર્ટ વિડીયો બનાવવાની છું, એ તમારે મારી ચેનલમાં જઈને જોઈ લેજો. તો તમારી સાથે ખાલી એટલું શેર કરવાનું છું કે આજે હું શું લઈ જો લીલું લસણ લાવીશું. આ છે લીલું લસણ. છોકરાઓને થમ્સઅપ પીવી હતી, થમ્સઅપ લાવીશું. ધાણા લાવીશું. અને લજ્જિતના પાપડ લાવીશું. બટર, અમૂલ. અને આ મેગી મસાલો છે ને એ તો મારે જરૂર જોતો હોય એટલે હું એ લાવીશું મેગી મસાલો. અને અક્ષરનો પાવભાજી મસાલો. અને પછી આ લાવીશું ભાજીના પાવ. તો ચાલો આના પછીને તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. ભાજીની રેસીપી તમારી સાથે હું શેર કરીશ. અને ફાઇનલી જો આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે ને બધી વસ્તુ પણ રેડી થઈ ગઈ છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણી ભાજી પાવભાજી રેડી થઈ ગઈ છે. પણ એનો વિડીયો તમારે આમાં નહીં જોવા મળે, તમારે શોર્ટ વિડીયો જોવો પડશે. તો ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.